એક લીલાઓને સ્મરણ કરતા ભીષ્મજીના નેત્રો ભરાઈ આવે છે કે પ્રભુ કેટલા શ્રમ અમે આપને પહોંચાડ્યા. ભીષ્મજીનું રતિ મતિ ગતિ કૃષ્ણમાં લાગી અને દેહનો ત્યાગ કરી પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થયા. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. દ્વારિકા પધાર્યા. ખૂબ ભવ્ય સ્વાગત પરમાત્માનું થયું. આટલા વર્ષો બાદ પ્રભુ પુનઃ દ્વારિકામાં આગમન થયું. અહીંયા પાંડવોનું રાજ્ય છે અને ખૂબ સંસ્કાર અને સંસ્કારી છે પાંડવો, એટલે ધૃતરાષ્ટ્રને હજી સાચવીને રાખ્યા છે. પ્રભુ દ્વારિકા બિરાજે છે અને અર્જુનનું મન લાગતું નથી. બધું જ સુખ મળ્યું પણ પ્રભુ છોડીને જતા રહ્યા તે સુખ પણ શું કામનું. યુધિષ્ઠિર પાસે આવીને મનના ભાવ અભિવ્યક્ત કરવા લાગ્યા. આપ જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. આજ્ઞા માંગીને નીકળ્યા છે અર્જુન દ્વારિકા જવા માટે. અહીંયા યુધિષ્ઠિરને અમંગલના એંધાણ દેખાય છે, અશુભ સંકેતો દેખાઈ રહ્યા છે. મન લાગતું નથી. આટલો સમય થઈ ગયો, હજી યુધિષ્ઠિર વિચારે કે અર્જુન પાછા નથી આવ્યા. રોજ અગાસી પર ઉભા રહે અને રાજમાર્ગ પર દ્રષ્ટિ કરે અર્જુન ક્યારે પાછો આવશે. એકવાર ઉભા હતા અને સામેથી ગડગડ ગડગડ કરતો રથ આવતો દેખાયો. અરે ધ્વજા અર્જુનની, રથ અર્જુનનો, પણ બેસેલો વ્યક્તિ અર્જુન જેવો કેમ નથી લાગતો. દોડતા યુધિષ્ઠિર મહારાજ સામેથી આવ્યા અને અર્જુન રથ પરથી નીચે ઉતરીને પોક મૂકીને રડીને ચરણોમાં પડવા લાગ્યા. યુધિષ્ઠિર કહે તારું તેજ ક્યાં ગયું અર્જુન? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, તારું તેજ ક્યાં ગયું? રડતા રડતા અર્જુને કહ્યું અર્જુનનું તેજ તો કૃષ્ણ હતા અને કૃષ્ણ આપણને છોડીને સ્વધામ પધારી ગયા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવ કુળનો સંહાર થયો છે, દ્વારિકા ડૂબી ગઈ છે, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. આ સાંભળતાની સાથે કુંતાજીએ તો ત્યાં જ પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોને થયું પ્રભુ નથી તો સુખ ભોગવીને શું કરું. સ્વર્ગારોહણની કથા આવી. હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે વિવાહ થયા છે, રાજ તિલક કર્યું અને પરીક્ષિત રાજા બન્યા. પાંડવોના સંસ્કાર છે, ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા પરીક્ષિત મહારાજ. નગરચર્યા કરતા એક દ્રશ્ય જોઈને બહુ આશ્ચર્ય લાગ્યું. એક પગ ઉપર એક બળદ ઊભો છે, એક રાજા એને મારી રહ્યો છે અને બાજુમાં ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈને ગાય રડી રહી છે. તુરંત બાંધ્યો એ રાજાને. કોણ છે તું? આવું પાપ મારા રાજ્યમાં કઈ રીતે કરી શકે? હાથ જોડીને રાજાએ કહ્યું હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારા આવવાનો સમય થયો છે. તું મારા રાજ્યમાં ના રહી શકે, નીકળ અહીંયાથી. મહારાજ કાલને કોઈ રોકી શકતું નથી. કાલને મારી ન શકાય, કાલને રોકી ન શકાય, કાલને કેવલ સુધારી શકાય. સમયનો કેવલ સદુપયોગ કરી શકાય, સમયને રોકી ન શકાય. તમે ગમે તેટલી સારી ઘડિયાળ લાવો, કોઈ ઘડિયાળ વાળો એમ કે છે આજથી સારો ટાઈમ સ્ટાર્ટ. સમય તો સુધારવો પડે. અને જેમ નળમાં ટપકતું જળ હોય ને, તમે નળ બંધ કરો એટલે જળ ટપકતું અટકી જાય, એમ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. સમયનો તો સદુપયોગ જ કરવો પડે. કાળે કહ્યું હું કલયુગ છું, મારો સમય છે, મને રોકી ન શકાય. હું આપના શરણમાં છું. શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો. રાજાએ પણ સારગ્રહી રાજા હતો એટલે વિચાર કર્યું યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. કલયુગનો એક સૌથી મોટો સદગુણ છે, અન્ય યુગોમાં જે તપથી ધ્યાનથી યોગથી થાય, કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય છે. કલૌ કેશવ કીર્તનાથ. કલયુગમાં કેવલ પ્રભુના કીર્તન માત્રથી, પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુની પ્રાપ્તિ બતાવી છે. એટલે કે અન્ય યુગોમાં ધર્મી મળવો અઘરો છે, ધર્મ સહેલો છે. કલયુગમાં ધર્મ અઘરો છે ને ધર્મી સહેલો છે. અને આપણે રાજી પણ થઈ કે કલયુગમાં નામ લેવા માત્રથી ઉદ્ધાર. કદાચ ભાગવતમાં એવું પણ કહેવા માંગે છે કે કલયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. એવો સમય પણ કદાચ આવે એમ કહેવા માંગતા હોય.
તમે ટીવી જોતા હશો તો કોઈ નહીં રોકે, તમે ફોન પર વાત કરતા હશો તો કોઈ નહીં રોકે, પણ તમને એમ થાય લાવને એક માળા ફેરવું, અને જ્યાં માળા હાથમાં લેશો સૂતા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ કોઈ તમને એક માળા પૂરી નહીં કરવા દે. આ કલયુગનું લક્ષણ, આ કળીનો યુગ છે. કહ્યું સારગ્રહી રાજા છે, રહેવાના સ્થાન આપ્યા. આ બળદ બીજો કોઈ નહીં, ધર્મ છે. 3 ચરણ તોડી નાખ્યા હતા, 4 ચરણ ધર્મના માન્યા, તપ, પવિત્રતા, દયા અને સત્ય, 3 ચરણ જોડ્યા છે. અને જે દશા જોઈને રડી રહી છે એ ગાય, એ પૃથ્વી છે. ધર્મની દુર્દશા થાય તો ગાય રૂપી પૃથ્વીને દુઃખ થાય છે. રહેવાના સ્થાન આપ્યા, 4 સ્થાન આપ્યા. કહ્યું જાઓ દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ. અને આપણે એટલા હોશિયાર છીએ ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ, પણ દ્યુતમાં કલયુગ. કલયુગ એટલે ક્લેશ. જ્યારે પણ આમ કરશો કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ ગમે ત્યારે જીવનમાં આવી શકે. વ્યસનમાં કલયુગ, વ્યભિચારમાં કલયુગ અને હિંસામાં કલયુગ. કહ્યું કે આ તો ચારે ખરાબ છે, કોઈ સારું સ્થાન તો આપો. તો કે જાઓ અનિતિના સુવર્ણમાં પણ કલયુગ. સ્થાન આપ્યા. રાજા પાછા આવ્યા મહેલમાં. થયું કે મારા પૂર્વજો મારા માટે આટલું બધું મૂકીને ગયા છે, લાવો તોશાખાનામાં જઈને જોવું તો ખરા શું શું મારા પૂર્વજો મારા માટે મિલકત મૂકી ગયા છે. અને જ્યાં તોશાખાનાનો દ્વાર ખોલ્યો અને જુએ તો સોનાના ભંડાર ભર્યા, અનેક મુગટો રત્ન જડિત પડ્યા છે, અનેક કડાઓ પડ્યા છે, કંકણો પડ્યા છે, સિરપેચો પડ્યા છે, બાજુબંધો પડ્યા છે, અને મુગટની તો આખી હારમાળા છે. રાજા એક પછી એક બધા મુગટ જોવા લાગ્યો, પણ છેલ્લો એક મુગટ પડ્યો હતો, એ જાણે રાજાને પોતાની તરફ ખેંચતો હોય એવું લાગ્યું. ખેંચાતો ખેંચાતો રાજા છેલ્લા મુગટ પાસે જઈને પહોંચી ગયો, અને મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો, જ્યારે જરાસંઘનો વધ કર્યો ભીમે, અને ભીમ મુગટ લેવા ગયો, ત્યારે ભગવાને કહ્યું કે આ મુગટ અનિતિનું સોનું છે, અનિતિનું ધન છે, આ ન લઈશ. કહ્યું કે પહેરીશ થોડી, પણ હું જીત્યો છું, મેં જરાસંઘને માર્યો છે, એના વિજયના પ્રતીક રૂપે મારે લેવો છે. કારણ કે જ્યારે જ્યારે આ મુગટ જોઈશ ત્યારે મને મારો વિજય યાદ આવશે. ભગવાને વારંવાર સમજાવે પણ માન્યા નહીં. મુગટ લઈને આવ્યા, પોતે ભલે ન પહેર્યો, પણ જ્યારે પણ કલયુગ કોઈના થકી પણ ઘરમાં ઘૂસે ને તો એક નહીં તો બીજી પેઢીએ તો પોકારે જ છે. રાજાને થયું લાવો આ મુગટ પહેરીને તો જોઉં. અને જ્યાં મુગટ લીધો ને મસ્તક પર પહેર્યો, કલયુગને મળ્યો મોકો. અનિતિના સુવર્ણમાં વાસ, કલયુગ માથે સવાર થઈ ગયો. અને તુરંત બીજો વિચાર આવ્યો, આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય ને હું તો ક્યારેય ગયો નથી, લાવો હું મુરગિયા ખેલવા જાઉં. અને હિંસા કરવાની ઈચ્છા થઈ. એટલે જ આપણે ત્યાં કહ્યું રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ને છોટ કરી. એમ તુલસીદાસજી આટલી વસ્તુને નાની નહીં ગણવી. રીપુ શત્રુને નાનો નહીં ગણવો, રોગને નાનો નહીં ગણવો, અગ્નિને નાનો નહીં ગણવો, એમ પાપને પણ નાનો નહીં ગણવો. આટલામાં શું છે, આવામાં શું છે? પણ એ એક વાર નથી હોતું, એ બીજા 99 વારનું સાહસ આપીને જાય છે. એક વાર પાપ કરવામાં સફળ થઈએ ને તો બીજા 99 વારનું સાહસ આવી જાય. અને એટલા માટે સાવધાન રહેવું. થયું લાવ હું પણ શિકાર કરવા જઉં, હિંસા કરવાની ઈચ્છા થઈ, અને સિપાહીઓ અને પ્રધાનને લઈને શિકાર કરવા માટે રાજા નીકળ્યા તો ખરા, પણ જંગલમાં બધા ક્યાંક ખોવાઈ ગયા, કોઈથી મળતું નથી, કોઈને દેખાતું નથી. રાજા ક્યાંક ગયો, સિપાહી ક્યાંક ગયા, પ્રધાન ક્યાંક ગયો. અને સવારથી ભૂખ્યો તરસ્યો રાજા ચારે બાજુ ગોતે છે, કોઈ આશ્રય મળે, કોઈ ઝૂંપડું મળે, ક્યાંક કોઈ સ્થાન મળે તો એક ઘૂંટડો પાણી મળી જાય. સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. રાજાએ ઘોડો હંકાર્યો એ બાજુ. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. મહાપ્રભુજી કહે સૌથી પહેલો અપરાધ એ કર્યો, આજ્ઞા લીધા વગર ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. ખરેખર તો આજ્ઞા લેવી જોઈએ, પ્રવેશ કરી લીધો. બીજો અપરાધ એ કર્યો, જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા કરી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, અને આના માથે કલયુગ છે ને, અને જ્યારે આપણા માથે કલયુગ સવાર થાય ને તો કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે, દંભ જેવી લાગે. જો નાટક કરે છે, નાટક જેવી લાગે. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને આમના માથે કલયુગ, એટલે એમને એમ થયું કે મને ઊભા થઈને માન ના આપવું પડે ને, એટલા માટે ધ્યાનમાં બેસવાનું નાટક કરી રહ્યા છે. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા કરી. આ ત્રીજો અપરાધ.
જો ગુરુ પાસે કેમ જવાય એ તો ગીતાજીમાં તો ભગવાન કેટલું સુંદર બતાવે છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. 3 શરતો આપી છે. કેમ જવાય, કઈ રીતે જવાય, એનો વિવેક છે. પ્રભુ પાસે બેઠા હો, પ્રભુ પાસે ઊભા હો, હવેલીમાં ગયા હો, ગુરુજન પાસે ગયા હો, તો એનો એક વિવેક શાસ્ત્ર એ બતાવે છે. એક સાધારણ વ્યક્તિને મળતા હો ને બીજા કોઈ વૈષ્ણવને મળતા હો ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને અભિવાદન કરાય, ભગવાનનું સ્મરણ કરીને મળાય. પ્રભુ પાસે ઊભા હોઈએ, બને ને તો 2 જગ્યાએ મોબાઈલ પર વાત કરવું ટાળવું. એક, ઠાકોરજી આગળ મંદિરમાં ઊભા હો ત્યારે, અને બીજું કોઈની સ્મશાન યાત્રાએ ગયા હો ને ત્યારે. કારણ કે મૃત્યુને પણ આદર આપવું એમ શાસ્ત્રોએ કહ્યું છે. અને ઠાકોરજી ભગવાન આગળ ઊભા હોય ત્યારે જો પ્રભુની સેવામાં કેમ જવું, પ્રભુની આગળ કેમ ઊભા રહેવું, આ બધાના વિવેક છે. ઘણી વાર લોકો કે તમારા બધામાં બધા નિયમો, બહુ આ નિયમ નથી, આ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. હવે તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, અને જાઓ તો શું વાંધો છે, કેમ ના જવાય, કપડાં તો છે. પણ એમ થાય કે ના ના એ બોલાવે તો એને તો રિસ્પેક્ટ આપવું જોઈએ, એટલે કે કપડાથી પણ રિસ્પેક્ટ અપાય. તો એક દેશનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર બોલાવે તો સૂટ બૂટ અથવા લેંગો જબ્બો પહેરીને જઈએ, તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય એની આગળ શું પહેરીને જવાય એનો તો વિવેક હોવો જ. દરેક વસ્તુનો વિવેક. અને દરેક વખતે આપણે દરેક સંજોગોના કપડાં પહેરતા જ હોઈએ છીએ, એમાં કોઈ નવી વાતો નથી કરી રહ્યો. તમે ઓફિસે જાઓ તો કપડાં જુદા હોય, તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો કપડાં જુદા હોય, તમે સ્નોમાં ફરવા જાઓ તો કપડાં જુદા હોય, તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો કપડાં જુદા હોય, તમે દરિયા કિનારે જાઓ તો કપડાં જુદા હોય, તમે કસરત કરવા જાઓ હેલ્થ ક્લબમાં ત્યારે કપડાં જુદા હોય. તો સેવામાં જાઓ તો જુદા કપડાં હોય, એમાં ક્યાં વાંધો છે? વાય ખાલી સેવામાં જ આવે, બાકી કોઈ જગ્યાએ વાય નથી પૂછતા. પણ આ સ્પોર્ટ્સ વેર જ કેમ, આ સૂટ જ કેમ, આ લેંગો જ કેમ, આવું જ કેમ? ક્યારે પણ તમે દરેક વખતે જુદા કપડાં પહેરો જ છો, એમાં કઈ નવી વાત નથી. ખાલી સેવામાં જાઓ ને તમને કહી કે ધોતી બંડી પહેરો, વાય? પ્રશ્ન ખાલી ભગવાન માટે જ સાચવીને રાખ્યા. બધી ક્રિયાઓમાં એ ક્રિયા, એ સંજોગોને સારી રીતે માણી શકો એટલે એને અનુકૂળ વસ્ત્રો પહેરવાના હોય. એમ જ સેવામાં જાઓ ત્યારે વ્રજભક્ત બનીને ઠાકોરજીનો આનંદ માણી શકો એટલે વ્રજભક્ત જેવા બનીને જવું. એમાં કાંઈ કોઈ રોકેટ સાયન્સ છે નહીં. આપણે એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકીએ એટલા માટે હોય. દરેક વસ્તુનો એક વિવેક છે. હવે તમે કોઈની સ્મશાન યાત્રામાં ભારે સેલો પહેરી ન જાઓ તો શું વાંધો છે? કપડાં તો પહેર્યા છે પણ આમાં ન પહેરાય. કોઈના લગ્નમાં વ્હાઈટ સાડી પહેરીને જાઓ તો શું વાંધો છે? અરે આમાં આ ન પહેરાય. દરેકને એક વિવેક છે. એ ભગવાનનું નામ જ છે. હવે તમે કોઈનો વરઘોડો નીકળતો હોય અને એના ઘોડાની આગળ જઈને એમ કહો રામ નામ સત્ય હૈ, તો પેલો ઉતરીને મારે કે નહીં વરરાજા? કેમ? લગન ટાઈમે રામ નામ અસત્ય થઈ જાય છે? સત્ય જ રહે છે. પણ એ અહીંયા ના બોલાય. એ રીતે કોઈની અર્થી નીકળતી હોય તમે એમ કહો ગણેશાય નમઃ, તો કે અમારા ઘરમાં કોઈ પંચકમાં ગયા છે, આ શરૂઆત થઈ છે કે એક પછી એક બધાના ગણેશાય નમઃ થવાના? મૂળ વાત એ છે ભગવાનનું જ નામ છે, દેવતાઓનું જ નામ છે, પણ એ કઈ જગ્યાએ લેવાય એનો વિવેક છે. એમ જ દરેક વસ્તુના વિવેક, એ વાણી, વચન, કર્મ, આ બધાના વિવેક છે. કે પ્રભુ આગળ જ્યારે તમે ઊભા હો છો મંદિરમાં, હવેલીમાં, જ્યાં પણ સેવામાં હો છો, ત્યારે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ, આનો વિવેક છે. આ બધા રૂલ નથી, ડિસિપ્લિન છે, શિસ્ત છે. ભણતર તો બધે સરખું હોય, પણ સારી સ્કૂલ એને કહેવાય જ્યાં ડિસિપ્લિન સારું હોય. આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આપણા આચાર્યોએ 500 વર્ષથી હવેલીનું ડિસિપ્લિન એમને મેન્ટેન કરીને રાખ્યું છે. એટલે આ કાયદાઓ નથી, આ શિસ્ત છે કે પ્રભુ આગળ એક સેવકનું શિસ્ત કેવું હોય.